હા તો ચાલો મિત્રો, આપણે આવી ગયા છે નવા ક્વેશ્ચન પેપર લઈને, એટલે MCQ લઈને મોસ્ટ ટાઈમથી લઈને આવી ગયા છે સરકારી માહિતી સામાજિક વિજ્ઞાનના પ્રશ્નો લઈને આવી ગયા છે. તો પહેલો પ્રશ્ન છે, શકોની એક શાખા પશ્ચિમી ક્ષત્રપો મુખ્યત્વે પ્રાચીન ભારતના કયા ભાગ પર શાસન કરતા હતા? તો એ ઓપ્શનમાં છે એ દક્ષિણ ભારત, બી પૂર્વીય ભારત, સી પશ્ચિમ અને મધ્ય ભારત, ડી ઉત્તર પૂર્વીય ભારત. તો ભાઈબંધો મિત્રો આપણે આમાં આ જ લખવાનું, સી આવે આમાં. તમારે આ પ્રશ્ન પૂછાય એટલે તમારે આ સી જ લખવાનું. ઓકે, તો આપણે બીજા પ્રશ્ન ઉપર ધ્યાન આપીએ. આગળનો પ્રશ્ન, જૂનાગઢ ખડક શિલાલેખમાં કયા શાસકની ઉજવણી કરવામાં આવે છે અને તે સુદર્શન તળાવના પુનઃસ્થાપન માટે જાણીતા છે? કે ભાઈ તમને સવાલ પૂછાય કે ભાઈ જૂનાગઢના ખડક શિલાલેખમાં કયા શાસકની ઉજવણી કરવામાં આવે છે અને તે શાસકે સુદર્શન તળાવ, તમે સુદર્શન તળાવ તો ભાઈલો જે છે જૂનાગઢમાં તમે ગયા હશો તો તેનું પુનઃસ્થાપન કરાયું. તો એમાં આવે છે, તો એમાં ઓપ્શનમાં એ નહાપન, બી ચસ્તન, સી રુદ્રસિંહ, ડી રુદ્રદમ. હા તો મિત્રો તમારે આમાં ડી રુદ્રદમન જ લખવાનું, નકર તમારો આન્સર ખોટો પડશે. ઓકે, તો આપણે આગળના ટોપિક ઉપર જઈએ. તો રુદ્રદમનના જૂનાગઢ ખડક શિલાલેખમાં કઈ પ્રાથમિક ભાષાનો ઉપયોગ થાય છે? તો પહેલી છે પ્રાકૃત, બીજી પાલી, ત્રીજો ઓપ્શન છે ગ્રીક, ચોથો ઓપ્શન છે સંસ્કૃત. તો ભાઈ તમને બધાને ખબર છે કે પાલી આપણે જૂની ભાષા છે આપણી, અને ગ્રીક તો ભાઈ કહેવાય નહીં, પ્રાકૃતિક બી તો આપણે ડી સંસ્કૃત લઈ શકીએ, કારણ કે સંસ્કૃત જ પ્રાચીન અને જૂની ભાષા છે. પાલી બી જૂની ભાષા છે, પરંતુ જૂનાગઢના ખડકોમાં પાલીની સંસ્કૃત પ્રાથમિક સંસ્કૃત ભાષા છે, એટલે આની પર ટીક માર્ક કરીએ. તો આગળના પ્રશ્નો ઉપર આપણે ધ્યાન આપીએ. ક્ષત્રપ વહીવટ વ્યવસ્થા કયા બે સામ્રાજ્યોની ક્ષત્રપ વ્યવસ્થાઓની પ્રભાવિત હતી? આ તો કેટલો ઈઝી છે, તમને આમાં જો રોમન અને પાર્થિયન ઓપ્શન ઉપર ધ્યાન આપણે પહેલા અહીંયા જો અહીંયા એ રોમન અને પાર્થિયન, બી મૌર્ય અને કુષાણ, સી અચેમેનીડ અને સેલ્યુસિડ, કેવા નામ છે, ડી હાન અને ગુપ્ત. તો ભાઈ સી આવશે આમાં. ભાઈ તમારે આવો સવાલ પૂછાય ને તો તમારે સી જ લખવાનો, સી આની સિવાય કે આવે જ નહીં. ચાલો તો આગળના સવાલ પર ધ્યાન આપીએ. ઉજ્જૈનથી શાસન કરતા પશ્ચિમી ક્ષત્રપ રાજવંશના સ્થાપક કોણ હતા? કે ભાઈ તમને પૂછાય કે ઉજ્જૈનથી શાસન કરતા પશ્ચિમી ક્ષત્રપના રાજવંશના સ્થાપકો કોણ હતા? તો ભાઈ આમાં શું લખવાનું તમને ખબર છે? જો પહેલું નહાપત, ચસ્તક, અભિરાગ, રદ્રમન. તો આમાંથી ભાઈ કયો આવશે તમને ખબર જ છે. તો આપણે લખીએ, આમાં આવશે બી ચસ્તન. ચલો આપણે આગળના પ્રશ્નો ઉપર ધ્યાન આપીએ. પશ્ચિમી ક્ષત્રપના ચાંદીના સિક્કામાં સામાન્ય લિપિઓમાં શિલાલેખ, ફરીથી વાંચીશું ભાઈ. પશ્ચિમી ક્ષત્રપના ચાંદીના સિક્કાઓમાં સામાન્ય રીતે કઈ લિપિઓમાં શિલાલેખો દર્શાવવામાં આવ્યા હતા? તો આમાં આવશે, તો આમાં ભાઈ ગ્રીક, બ્રાહ્મી, ખરોષ્ઠી અને ગ્રીક, બ્રાહ્મી અને ખરોષ્ઠી, દેવનાગરી અને બ્રાહ્મી. ઓકે, તો આમાં આવશે સી. તો
તો ભાઈ તમને સવાલ પૂછાય કે ભાઈ પશ્ચિમી ક્ષતપત્રના ચાંદીના સિક્કાઓમાં કઈ લિપિનો ઉપયોગ કરવામાં આવ્યો હતો? તો એમાં આવશે બ્રાહ્મી અને ખરોષ્ઠી. ઓકે, તો આપણે આગળના પ્રશ્ન ઉપર ધ્યાન આપીએ. પશ્ચિમી ક્ષતપત્ર મધ્ય ભારત અને ડેક્કનમાં કયા અન્ય મુખ્ય રાજવંશ સાથે સમકાલીન શાસકો હતા? કે ભાઈ પશ્ચિમી ક્ષતપત્ર ભારત અને ડેક્કનમાં કયા અન્ય મુખ્ય રાજવંશો સમકાલીન શાસકો હતા? તો પછી આમાં આપણે શું લખવાનું? તો ભાઈ તમને ઓપ્શનમાં તમને પૂછાય તો ઓપ્શનમાં લખેલું છે ચોલા, બી સાતવાહનો, સી પલ્લવો, ડી ગુપ્તો. તો ભાઈ શકવંશ પછી કયું વંશ હતું? શકવંશ પછી તમને બધાને ખબર જ છે કે ભાઈ સાતવાહન વંશ હતું. તો બધી સાતવાહન વંશ ઉપર ટીક માર્ક આપી દેવાનું. તો હું નીચે બી લખતો જાઉં છું. તો આપણે આગળના પ્રશ્ન ઉપર. મહાક્ષતપત્ર એટલે મહાન ક્ષત્રપ શીર્ષક સૂચવે છે કે શાસક કેવા પ્રકારનો દરજ્જો ધરાવતો હતો? કે ભાઈ તમને પ્રશ્ન પૂછાય કે મહાક્ષતપત્ર કે મહાન ક્ષત્રપ શીર્ષક સૂચવે છે કે શાસન કેવા પ્રકારનો દરજ્જો ધરાવતો હતો? શાસક કેવા પ્રકારનો દરજ્જો ધરાવતો હતો? તો એમાં આપણે લખવાનું, તમને ઓપ્શનમાં પૂછાય કે ભાઈ કોણ શાસક, રાજાઓના બીજો રાજાઓનું કોનો રાજા અથવા સર્વોચ્ચ શાસક, સી લશ્કરી સેનાપતિ, ડી ઓછા દરજ્જાનો પ્રાંતીય ગવર્નર આવે. તો ભાઈ આમાં તમારે આ પ્રશ્ન પૂછાય ને આ ભાઈ મોસ્ટ આઈએમપી છે. આ મોસ્ટ આઈએમપી છે. તો પછી આમાં આવશે ભાઈ જવાબ આમાં શું આવશે તમને ખબર છે? તો તમે આ કોમેન્ટ કરો. ઓકે, આનો તમે કોમેન્ટ કરો. ઓકે, તો આપણે આગળ વધીએ. આ તમારા પ્રશ્નને કોમેન્ટમાં જવાબ આપવાનો છે. કોમેન્ટમાં આન્સર આપો ભાઈ આનો જલ્દી. ટાઈમ નથી. ચાલો આપણે બીજો ભણીએ. આગળનો પ્રશ્ન. શક ભારતમાં પ્રવેશ્યા તે પહેલાં તેઓ કયા પ્રદેશમાંથી ઉદ્ભવ્યા હતા? તો પછી આમાં ભાઈ જવાબ આવશે. તો આમાં ભાઈ તમને ભાઈ સવાલ પૂછાય કે ભાઈ શક ભારતમાં પ્રવેશ્યા પહેલાં તેઓ કયા પ્રદેશોમાંથી ઉદ્ભવ્યા હતા? તો આનો વિડીયો મેં બીજી ચેનલ ઉપર નાખેલો છે. તો તમે જેણે બીજી ચેનલમાં વિડીયો જોયો હશે તેને ખબર હશે કે આમાં આવશે બી, મધ્ય એશિયામાંથી થયા હતા. તો મિત્રો આપણે આગળ અહીંયા આપણે પૂરું કરીએ. અને હા, ખાસ કરીને ભૂલતા નહીં કે 8મા પ્રશ્નનો મેં જવાબ મેં કીધું હતું. હા, એક 10મો બાકી છે ને, તો આપણે 10માને બી લઈ ચાલો. તો રુદ્રાદમાનો સૂબો કોણ હતો? તો ભાઈ તમને સવાલ પૂછાય કે ભાઈ રુદ્રાદમાનો સૂબો કોણ હતો? સૂબો એટલે તમને ખબર જ હશે ને, બીજી ચેનલમાં જે વિડીયો જોતા હશે એનો. તો એમાં ભાઈ સુવિક પહેલાં તો તમને ઓપ્શનમાં પૂછાય પુષ્પમિત્ર શૃંગ, સુવિશાખ, પુષ્ટગુપ્ત, કર્ણદત્ત. તો ભાઈ તમને આ પ્રશ્ન પૂછાય તો ભાઈ 100% તમારે આ બીજામાં ટીક માર્ક કરવાનો, સુવિશાખમાં ટીક માર્ક કરવાનો. ઓકે, તો આપણે આગળના વિડીયો પર મળીએ. તો ચાલો મિત્રો.